વેલકમ બેક। કોરોનાના કેસ નબળા પડતા રાજ્યમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ પણ શાળાએ આવતા થયા છે। જો કે બીજી તરફ શિક્ષકો ઉપર બત્તાર યાદી સુધારણા સહિતની કામગીરીનો બોજ વધવા છતાં શિક્ષણ કાર્ય કઈ રીતે કરવું તે એક સવાલ ઉઠી રહ્યો છે। 20 મહિના બાદ ભૂલકાઓ ફરી શાળામાં આવી શિક્ષકો પાસે પ્રત્યક્ષ શિક્ષણ લઈ રહ્યા છે। શિક્ષકો પણ નાના બાળકોનો છૂટી ગયેલો અભ્યાસક્રમ સમજવા પ્રયત્નશીલ છે। જો કે શિક્ષકો પર શિક્ષણ કાર્ય સિવાય અનેક કામગીરીનો બોજ વધી ગયો હોવાનો આરોપ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી લગાવાઈ રહ્યો છે। હાલ શિક્ષકો શિક્ષણ કાર્ય ઉપરાંત મતદાર યાદી સુધારણામાં જોતરાયેલા છે, જેના માટે ચોક્કસ ટાર્ગેટ પણ અપાયા છે। પરંતુ અંતરિયાળ ગામડામાં મોબાઈલ નેટવર્કની સમસ્યાના કારણે ઓનલાઈન ફોર્મ સબમિટ થતા નથી। ક્યારેક સબમિટ થવા છતાં સિસ્ટમમાં દેખાતા નથી, એટલે કે ફરી ધક્કો ખાઈ મેન્યુઅલી ફોર્મ ભરવા પડે છે। શિક્ષકોને એક જ કામ બે વખત કરવું પડતું હોવાથી શિક્ષણ કાર્ય પર ફોકસ કરવું અઘરું બન્યું છે। બાળકોને પૂરો ન્યાય શિક્ષક દ્વારા આપી શકાતો નથી। શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગના વહીવટી તંત્રએ જે સેટઅપની મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનો એની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી। તો આ ભાવાવરણ વાતાવરણ જળવાઈ રહે અને બાળકોના અભ્યાસને નુકસાન ન થાય। અન્ય જે કામગીરીઓ જે આપવામાં આવે છે તે સરકારથી ઓછી કરી અન્ય વિભાગના કર્મચારીઓને તે કામગીરી સોંપી અને શિક્ષકોને પોતાના વર્ગખંડમાં જે ભારતનું ભવિષ્ય ઘડી રહ્યા છે તેને વર્ગખંડમાં વધારે સમય આપી શકે, બાળકોનું જે લર્નિંગ લોસ છે એ સરભર કરી શકે, તે માટે અન્ય કામગીરી ન સોંપવા સરકારશ્રીને અમારી રજૂઆત છે। પ્રાથમિક શિક્ષકો વધારે વર્ગખંડમાં કામ કરી શકે અને એ બાળકો સાથે રહી શકે, તો આવી બધી વધારાની જે કામગીરી છે એ એમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે એવી અમારી રજૂઆત છે। શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાયની કામગીરી અન્ય વિભાગના કર્મચારીઓને સોંપવા માંગ કરી રહ્યા છે। શિક્ષકોનો દાવો છે કે અમને અમારી નહીં પરંતુ બાળકોના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા છે। એક તરફ 20 મહિનામાં બાળકો જે ભણતર ચૂકી ગયા છે તેનું રિવિઝન કરાવવા માટે સરકાર પણ ચિંતિત છે, ત્યારે આ દિશામાં કેમ નથી વિચારતી? નીતિન ગોહેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। દક્ષિણ ગુજરાતમાં શિયાળા દરમિયાન તળાવમાં થતા શિંગોડા નવસારી જિલ્લામાં જોવા મળે છે, જેને કારણે મોટી સંખ્યામાં લોકો શિંગોડા ખરીદવા ગણદેવી આવતા હોય છે। લોહીનું શુદ્ધિકરણ કરતા શિંગોડા શરીર માટે કારગત સાબિત થતા મોટી સંખ્યામાં લોકો શિંગોડાનું સેવન કરે છે। આયુર્વેદમાં પણ શિંગોડાનું સેવન અતિ મહત્વનું માનવામાં આવે છે, જેને ધ્યાનમાં લઈને આ પંથકમાં વેપારીઓ ગ્રામ પંચાયત પાસે તળાવ ભાડે રાખી અને શિંગોડાની ખેતી કરે છે। સાથે સાથે ગ્રામજનોને રોજગારી અને પંચાયતને આવક રળી આપવા માટે શિંગોડાની માંગ વધુ પ્રબળ બનાવવા વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે। ગામે ગામથી લોકો આ શિયાળાની ઋતુમાં શિંગોડા લેવા માટે ખાસ અહીં આવે છે। અહીં આ ગણદેવી નવસારી રોડ પર આપ જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ્સ લાગેલા છે શિંગોડાના વિતરણ કરવા માટેના, ને વિશેષમાં તો ખૂબ જ સરસ આરોગ્યવર્ધક છે। શિંગોડા એક એવું ફળ છે કે જે આપણને શક્તિ પણ આપે છે, કફ બી આપણો દૂર કરે છે, સાથે સાથે એ સ્વાસ્થ્યવર્ધક પણ એટલો જ છે। અને તમે સૌ જાણતા જ હશો કે જે કોઈક પણ ઉપવાસ કરે છે તો ઉપવાસમાં પણ એ કાયમ જ આપણે શિંગોડાનો લોટ ને એ પણ આપણે બધું ખાતા જ હોઈએ છીએ। તો સૂકવીને પણ શિંગોડાનો લોટ તૈયાર કરી શકાય છે અને આખા વર્ષ દરમિયાન એનો સંગ્રહ કરીને ખાઈ પણ શકાય છે। ને અહીંયાના જે શિંગોડા છે એ અમને બહુ ભાવે છે, સારા લાગે ને એ શિંગોડા ખાલી શિયાળામાં જ આવે છે, શિયાળામાં ને એકદમ સારા હોય છે ને એ શિંગોડા ખાલી અહીંયા મળે છે। તો મેમ આરોગ્ય માટે પણ સારા, એમાંથી વિટામિન અને બધું મળી રહે અને લોહીનું શુદ્ધિકરણ પણ થાય છે। એટલા માટે અમે કાયમ જ શિયાળામાં ઘરે જઈએ ને ત્યારે અહીંયાથી શિંગોડા લઈને જ જઈએ છીએ। એમ એ લોકો શિયાળામાં અડદ પાક ને બધું બનાવીને ખાય છે, એટલે શિંગોડા પણ એક ઉત્તમ આહાર છે ખાવા માટે શિયાળામાં। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે। દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસની ચોક્કસ થીમ પર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરોની થીમ ઉપર વિશ્વ એઇડ્સ દિવસની વૈશ્વિક સ્તર ઉપર ઉજવણી કરાઈ રહી છે। એમસીની એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની 100% ગ્રાન્ટથી ચાલતી સંસ્થા છે। એમસીએ એઇડ્સ નિયંત્રણનો કાર્યક્રમ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અનુદાનથી અમલમાં મૂક્યો છે। આ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એઇડ્સ નિયંત્રણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા 20 વર્ષથી અમદાવાદ શહેરમાં HIV એઇડ્સ નિયંત્રણની કામગીરી ચાલી રહી છે, જેમાં એઇડ્સને નિયંત્રણ કરવા માટે ટીમ સફળ કાર્યક્રમ કરી રહી છે।
આ સાથે વર્ષ 2030માં એઇડ્સનો અંત લાવવા પણ આયોજન એએમસીનું છે. પોઝિટિવ આવતા હોય છે, છતાં પણ પોઝિટિવ ડિટેક્શન ગણીએ તો ઘણો જ ઓછો રેટ છે. એ આપને જણાવું તો 2018-19ની વાત કરીએ તો 0 પોઝિટિવ ડિટેક્શન હતું. 2019-20માં જોઈએ તો 0.03% ડિટેક્શન હતું અને 2020-21માં 0.06 હતું. અને આ 2021-22ની વાત કરીએ તો એમાં 0% પોઝિટિવ ડિટેક્શન છે. પોરબંદર જિલ્લાના આકાશ ચમાડિયાએ હોંગકોંગમાં સફળ સ્કાય આર્યના નામે જાણીતા યોગ ટ્રેનર તરીકે પ્રસિદ્ધિ મેળવી છે. તેઓ આગામી સમયમાં હોંગકોંગમાં પોતાનું યોગા ટ્રેન્ડ્સ સ્ટુડિયો શરૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે તેઓની આ સિદ્ધિ પર પોરબંદરના જાણીતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા આકાશનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આકાશે પોતાના માદરે વતન પોરબંદરમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ખાતે એરિયલ યોગા અને યોગા ટીચર ટ્રેનિંગનું આયોજન કરી અને લોકોને આધુનિક એરિયલ યોગા સહિતનું જ્ઞાન આપ્યું હતું. હાલ તેઓ હોંગકોંગમાં બાળકથી લઈ અને યુવાન લોકોના પર્સનલ અથવા તો ગ્રુપ ક્લાસીસ દ્વારા લોકોને યોગા શીખવાડી રહ્યા છે. અત્યારે હું હોંગકોંગમાં યોગા શીખવાનો છું. તો હોંગકોંગ જે છે એ દુનિયાનું સૌથી મોંઘું સિટી જે છે એમાંનું એક છે. જેમ કે ન્યુયોર્ક, લંડન, સિંગાપોર, દુબઈ, તો હોંગકોંગ જે છે એમાં પણ આવે છે. અને હોંગકોંગમાં જે છે એ આપણે ઇન્ડિયામાં જે લોકો જે રીતે યોગા કરે છે એ મોટાભાગે વેઇટ લોસ છે કે યોગા થેરેપી છે અને એના માટે યુઝ કરે છે. જ્યારે હોંગકોંગમાં જે છે એ બાળકથી લઈને જુવાન માણસ હોય એ રેગ્યુલરલી ફિટનેસ કરતા હોય છે અને યોગા જે છે એ રિકવરી તરીકે અને ફ્લેક્સિબિલિટીના માધ્યમથી એ છે એમનું શરીર સારામાં સારું રાખી શકે એ માટે યોગ જે છે એના ઉપર પણ રેગ્યુલરલી પ્રેક્ટિસ ચાલુ હોય છે એમની. અમે જે લોકોએ એરિયલ યોગામાં ખૂબ જ સારી ટ્રેનિંગ કરી અને સર્ટિફિકેટ મેળવ્યા છે એમને સન્માનિત તથા એની સાથે સાથે જેમને અમને બધાને ટ્રેનિંગ આપી છે એવા આકાશ આર્ય સ્કાય જેના દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી છે એમનું સન્માન સમારોહનો કાર્યક્રમ જે છે અત્યારે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પર રાખવામાં આવે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ડોમેસ્ટિક પ્રવાસીઓ માટે રણોત્સવ હાઉસફુલ છે. જોકે કોરોનાને લઈને વિદેશી પ્રવાસીઓ હજુ સુધી ડોકાયા નથી. ટુરિઝમનું હબ બની ગયેલા રણોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. રણોત્સવના રંગના થીમ પર આયોજિત આ રણોત્સવમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. 2006થી શરૂ થયેલા રણોત્સવનું 13મું વર્ષ છે. સફેદ રણને નિહાળવા દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છમાં આવે છે. આહલાદક કુદરતી સૌંદર્ય અને સમી સાંજનો ઢળતો સૂરજ નિહાળવાનો લાહવો પ્રવાસીઓ અચૂક લે છે. बुकिंग जो है अभी हज़ारों की संख्या में हो चुकी है और आगे भी हो रही है. और जैसे फुल मून है आगे की डेटों में, उसमें भी बुकिंग परसेंटेज बहुत अच्छा है. इस बार कौन सी थीम पर रणोत्सव शुरू हुआ? इस बार थीम जैसे पिछली बार थीम थी रण की कहानियाँ, तो कहानियों के भी अपने एक रंग होते हैं. तो इस बार हम लोगों ने थीम को रखा है #रण के रंग. આ વખતે પ્રવાસીઓને રણોત્સવમાં ગ્રામ્ય સંસ્કૃતિ, આકર્ષક દેશી ભૂંગા, આ ઉપરાંત ટેન્ટ સિટીમાં કલ્ચર કાર્યક્રમો, એડવેન્ચર ક્લબ, પ્રવાસીઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા તેમજ જમવા માટેનું એક સૌથી મોટું ડાઇનિંગ હોલ આકર્ષિત કરી રહ્યું છે. હાલ રણોત્સવ પ્રવાસીઓથી હાઉસફુલ છે. वाइट रन के बीच में जो टेंट सिटी खड़ा करने में आया है, वहाँ पे जिस मेहनत से लोग सुबह से शाम तक हम लोग के कंफर्ट का ध्यान रख रहे हैं, ये कोशिश कर रहे हैं कि यहाँ पे भी सारी सुविधाएं हमें मिले, तो वो लाजवाब है. જો કે કોરોનાના નવા વેરિયન્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવાના કારણે રણોત્સવમાં વિદેશી પ્રવાસીઓ નથી આવી શક્યા, જે ટૂર ઓપરેટરોને પણ ખૂંચી રહ્યું છે. દર વર્ષે રણોત્સવમાં 5 થી 6 લાખ પ્રવાસીઓ સફેદ રણ અને કચ્છની સંસ્કૃતિ જોવા આવે છે. પણ આ વર્ષે વિદેશથી આવતા પ્રવાસીઓનું હજુ સુધી કોઈ બુકિંગ થયું નથી. જે વિદેશી પ્રવાસીઓના કારણે આપણું ટુરિઝમ બૂસ્ટ થતું હતું, ક્યાંક ને ક્યાંક
આ વખતે એના પર ફરીથી અમને શંકાસ્પદ લાગે છે. પણ સેમ ટાઈમ ગુજરાત અને ભારતના પ્રવાસીઓ રણોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, જેના કારણે રણોત્સવ અત્યારે હાલ તો લગભગ ડિસેમ્બરમાં સોલ્ડ આઉટ જેવી સ્થિતિમાં છે. રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તની મજા પ્રવાસીઓ માટે અનેરી છે. ગુજરાત અને ખાસ કરીને કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી પ્રવાસીઓ રણોત્સવમાં કરે છે. કચ્છનું મોટું રણ અલગ પ્રકારની વૈવિધ્યતા ધરાવે છે. વિભુ પટેલ સાથે મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. વાઘ બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો.